ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 98મું પ્રવચન 1976માં થયેલા બધા પ્રવચનોના ક્રમમાં 49મી ગાથા. એક ગાથા ઉપરનો આજે 5મો અને પૂરેપૂરો પ્રવચન છેલ્લા 2 બોલો ઉપર આપણે સાંભળ્યું. છેલ્લા 2 બોલો ઉપર એટલે મૂળમાં 9 બોલ. 9 બોલોમાંના છેલ્લા 2 બોલ એટલે અલિંગ ગ્રહણ અને ચેતના ગુણ. પેટા બોલો અને ભેદ પ્રભેદોની અપેક્ષાએ આપણે વાત કરીએ તો છેલ્લા 2 બોલો એટલે 41 અને 42 કુલ બોલ આમાં પેટા બોલો બધા 42 છે. પણ એક અપેક્ષાએ જુઓ ને તો આજે 2 બોલોની ચર્ચા થઈ, પણ 2 બોલોના સંદર્ભમાં બાકીના 40 બોલો પણ ઉપસંહાર રૂપે આવી જ ગયા. અને 40 બોલો એમનો સમાવેશ અલિંગ ગ્રહણના બોલમાં થઈ જાય છે. કાલે આપણે એની બધી વાત કરી છે. તો એકંદરે આ પરમાર્થ જીવની સિદ્ધિ પ્રસિદ્ધિ, જીવત્વનો જીવપણું, જીવનું જીવત્વ અથવા જીવનું જૈવિક હોવાપણું, વિરાજમાનપણું, એની આસ્તિકતા સિદ્ધ કરવા માટે આ બધી મથામણ હતી. એમાં આપણે 5-6 દિવસથી આનું મનોમંથન પૂજ ગુરુદેવશ્રીના પ્રવચનમાં કરીએ છીએ. હવે આવતીકાલે 50થી 55 6 ગાથાઓનો એક ઝુમકો, એક વિશેષ પ્રકરણ શરૂ થશે. છે તો આના સંદર્ભમાં જ છે. 29 ભાવ, એની સ્વચ્છતા, એની સાફ સફાઈ. હું ઓલા મેડિકલ સાયન્સની ભાષામાં એમ જ કહું કે બ્લોકેજ ક્યાંક ને ક્યાંક કોઈ ન કોઈ રૂપે બ્લોકેજ જડી આવે, મળી આવે. પૂજ બેનશ્રીના શબ્દોમાં કહીએ, અનાદિકાળથી આ જીવ ક્યાંક અટકતો આવ્યો છે. એ જે અટકતો આવ્યો છે ને, એ એની બ્લોકેજ છે. 50થી 55 ગાથાઓમાં એની બધી સફાઈ, એનો સફાઈ અભિયાન છે, સ્વચ્છતા અભિયાન. અધિકાર છે જીવ અજીવ અધિકાર. એટલે 50થી 55 6 ગાથાઓમાં અજીવના જેટલા જે બ્લોકેજ છે એની બધી બાયપાસ સર્જરી કરીને જીવને જીવ તરીકે ઊભા કર્યા. બિલકુલ એમ જ છે આ જીવ અજીવ અધિકારમાં. 49મી ગાથા હો કે એના પહેલાંની 4-5 ગાથા હો કે એના પહેલાંની ઓલી 5 ગાથા હો, 39થી 43. હર્ષાબેન, 39થી 43મી ગાથામાં 8 માન્યતાઓવાળા બ્લોકેજ હો, અથવા એની સફાઈ અભિયાન માટે સ્વાનુભવ ગર્ભિત યુક્તિવાળી વાત 44મી ગાથામાં હો, અથવા અધ્યવસાનાદિ ભાવ બધા પૂતગલના જ છે, જીવના નથી, એમ કહેનારી 45મી ગાથા હો, રાખને મસળવાથી હિંસા ન થાય
તો હિંસા ન થાય તો બંધ ન થાય, બંધ ન થાય તો પછી મોક્ષ કોનો? મોક્ષ જ નથી તો માર્ગ કોને માટે? તો ન માર્ગની સ્થિતિ, ન મોક્ષની સ્થિતિ, ન ઉપાય તત્વ રહે, ન ઉપેય તત્વ રહે, અરે ન કરણાન યોગ રહે, ન ચરણાન યોગ રહે, અરે ન ભેદ જ્ઞાન કરવા પણ રહે, દ્રવ્યાન યોગ. તો કોઈ પણ જાતનો પુરુષાર્થ, કોઈ પણ જાતની સાધના, કોઈ પણ જાતની આત્માર્થની સક્રિયતા, પરિણામે ક્રિયાએ અભિપ્રાયે એનું અસ્તિત્વ જ ન રહે. કેમ કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય વગેરે જીવોને મારવાથી હિંસા જ ન થાય. એ હિંસા ન થાય તો બંધ ન થાય તો મોક્ષ ન રહે. એમ કહીને એમ કીધું કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય વગેરે પર્યાયગત જીવો છે અને એ પર્યાયગત એવી દશા છે, એવો વ્યવહાર છે. એવી રીતે 8મી ગાથા સાથે સંધિ બેસાડતી 46મી ગાથા વ્યવહારે વ્યવહાર છે. અને વ્યવહારીજનોને વ્યવહાર વડે જ વ્યવહારથી પરમાર્થને સમજાવી શકાય છે. એને સમજાવવાનો તો જીવ જ છે, પણ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય વગેરે સંયોગોથી, ભેદોથી, ગુણભેદોથી, પર્યાય ભેદોથી એણે સમજાવ્યા. એ સમજાવવાની મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં સમજાવવાનું છે. આર્યપણું સમજાવવાનું છે. મ્લેચ્છને શું કીધું? સમજાવવાનું છે મ્લેચ્છને. પ્રકાશભાઈ, સમજાવવાનું છે આર્યપણું અને સમજાવનારા છે આર્ય. પરમાર્થને સ્પર્શેલા સમજાવનારા છે. પરમાર્થને સ્પર્શેલા સમજાવશે પરમાર્થ જ, પણ સમજાવવાની રીત છે વ્યવહાર તરફથી, ભેદ તરફથી. કેમ કે સામે જેને સમજાવવાના છે, જેને સમજાવવામાં આવશે એ તો અનાદિથી ભેદના અભ્યાસમાં પડેલો છે. સંયોગોનો એને અભ્યાસ છે. કે એજ્યુકેશનલ ફિલ્ડમાં એક સ્લોગન આવે, એક સૂત્ર આવે, શિક્ષણનો એક સૂત્ર આવે, નોન ટુ અનનોન. નોન ટુ અનનોન. હંમેશા જાણીતાથી અજાણ્યા તરફ, પરિચિતથી અપરિચિત તરફ જવાય છે. બાળકને આપણે વાઘ સમજાવવું હોય તો શું ક્લાસમાં વાઘને લઈ જવાનો કે બિલાડીને લઈ જવાનો? બતાવો. આજકાલ તો બિલાડીની જરૂરત નથી, તો સ્ક્રીન ઉપર લાઈવ બિલાડી બતાવી શકાય. હા, પહેલાં પ્રોજેક્ટો હતા ડ્રોઈંગ પેપર ઉપર દોરીને, નોન ટુ અનનોન. કેમ કે બાળકને બિલાડીનું જ્ઞાન છે, બિલાડી પરિચિત છે. અને આ હું મારો દાખલો નથી, આ પુરુષાર્થ સિદ્ધિમાં આવો દાખલો આપેલો છે. માણવક એવ સિંહ. માણવક એટલે બિલાડો થાય. બિલાડો, બિલાડી, કેટ. એ બિલાડી ઓળખીતી છે, જાણીતી છે. તો જાણીતા દ્રષ્ટાંત વડે એણે અજાણ્યા સિદ્ધાંત તરફ લઈ જવાય છે. લઈ જવાનું છે સિદ્ધાંત તરફ, પણ લઈ જવાનો માર્ગ કે વાહન, સથવારો દૃષ્ટાંતનો. શિખરજી કેમ જવાય નીતાબેન? અહીંથી બસમાં જવાય, રેલવેમાં જવાય, રેલવેથી જવાય, પ્લેનથી જવાય, કારમાં જવાય, હાલીને જવાય. બોલો, કોઈ એક જવાબ આપો આમાંથી. જો હાલીને જનારા તો મુનિરાજ છે, બરાબર. કારમાં તો કેમ જવાય ને આટલો આઘો, બસે બહુ આઘું પડે. રેલવેમાં પૂંજી ન હોય અને જો છે આપણી પાસે તો એ પવિત્રતાના કામમાં જ તો એ પૂંજી વાપરવાની હોય. સમજાય છે? લોભને છોડવા માટે પણ લોભ છોડવો પડે. લોભને છોડવા માટે પણ લોભ છોડવો પડે. નહીં નહીં નહીં, શિખરજી જોઈએ, જતા 10,000, આવતા 10,000, 20,000, પણ ધિક્કાર છે તારા 20,000 ને. કે તારે
જાત્રા અને પૂજા અને આ જે કાંઈ પણ ધાર્મિક ઉત્સવ અને ધાર્મિક ક્રિયાઓમાં બને ત્યાં સુધી સમય શક્તિ ઓછો બરબાદ થાય, ભલે ને એમાં તારી 4 પૈસાની પૂંજી વધુ વપરાય, એવી કેમ અકલ વાપરતો નથી? હા, ઘરના ફર્નિચરોમાં અને વિષય ભોગોના એમાં તો ગુરુદેવશ્રી દાખલો આપે ને કે એકનો એક દીકરો હોય, મોટી ઉંમરે થયેલો હોય, પાણીની જેમ એના લગ્નમાં પૈસા વાપરે અને આખા ગામમાં પછી બેડું આપે. બેડું સ્નેહ ખબર છે? બેડું આપે એ શું છે? લાણી. આવનારને બધાને, જાનૈયાઓને બધાને, બારાતીઓને બધાને લાણી આપે ગિફ્ટમાં, બેડું આપે. ગુરુદેવ કહે છે આ અમૃતચંદ્રાચાર્ય આખા ગામને બેડું આપ્યું છે 278માં. ભરી ભરીને લઈ જાઓ. બેડું ખાલી જ હોય નહીં, બોલો, કે ભરીને આપવાનું હોય? લગ્નમાં, તારા લગ્નમાં શું થયું? હા, ખાલી જ આપવાના હોય ને, પછી ભરવાનું હોય પોતાના અકલ પ્રમાણે. અહીંયા આ બેડું બધું 278 ભરી ભરીને આપ્યા છે. ગુરુદેવસિંહ એવો અર્થ કરે. 278 બેડુઓ બધી ભરી ભરીને તૈયાર જ રાખ્યા છે અને એકો એકને બધા જ આપવા તૈયાર છે. આમાં 501ની જરૂર નથી, 5000ની જરૂર નથી. પણ આ મફતમાં મળતા કળશો કોઈ લેવા તૈયાર નથી. સ્વાતિબેન, ઓલા પૈસા ખર્ચીને પણ લેવાની હોડ, અને આમાં માત્ર પુરુષાર્થની પૂંજી આપવાની છે, તો આ કળશ લેવા માટે તૈયાર નથી. તો 46મી ગાથા સમજાણે. એવી રીતે આગળ 47-48 ગાથામાં વાદ સંવાદ બધું કરીને 49મી ગાથામાં કીધું કે ભાઈ એક ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ, પરમ નિર્મળ, અમલ આલોક એવો શબ્દ છે. અમલ આલોક, જેનો નિર્મળ, પરમ નિર્મળ એવો સ્વભાવ છે. સાવ છેલ્લી લીટી સંસ્કૃતમાં, ને તો ગુજરાતીમાંની સાવ છેલ્લી 2 લીટી આમાં, આ ગાથામાં 49મી ગાથામાં સાવ છેલ્લે એમ. આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે, જેનો પ્રકાશ નિર્મળ છે. જો આ શું છે? આ જેનો પ્રકાશ, ખબર નહીં, મને અમૃતચંદ્રાચાર્ય દેવ સાથે થોડોક વાર્તાલાપ કરવાનું મન થયું. પ્રકાશ તો પ્રકાશ હોય. શું કીધું? મારો પ્રશ્ન સમજાય છે? પ્રકાશ તો પ્રકાશ હોય, નિર્મળ શું અને મલિન શું? શું કીધું? માવતર તો માવતર જ હોય ને, સારી અને ખરાબ એવું કંઈ હોય? માં તો માં જ હોય ને. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વાત તો હાવ સાચી છે. પ્રકાશ તો પ્રકાશ હોય. પ્રકાશ કહેવાય છે ને કે જેમાં અંધારું હોય જ નહીં, કેમ કે અંધારું મલિનતાનું પ્રતીક છે. અંધારું તો મલિનતાનું પ્રતીક છે. દીવો, દીપ એ પ્રકાશનું પુંજ છે. પ્રત્યક જ્યોતિ એક શબ્દ આવ્યો છે સંસ્કૃતમાં, પ્રત્યક જ્યોતિ. પ્રત્યક જ્યોતિ એટલે ભિન્ન જ્યોતિ રૂપ. એક કળશમાં આવે છે પ્રત્યક જ્યોતિષ ચકાસ્તિ તત્, કે તે જ્ઞાન જ્યોતિ પ્રત્યક રૂપે ચકચકાયમાન છે. એટલે ન્યારી અને નિરાળી, ક્યાંય દુનિયા સાથે મેળ ખાય નહીં. અનમેળ, દુનિયાદારી સાથે અનમેળ, એને પ્રત્યક પ્રત્યક જ્યોતિ કહેવાય. પ્રત્યગ એટલે ક, પ્રત્યક જ્યોતિ. પ્રત્યક એટલે ભિન્ન, જુદું. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, સર્વે ભાવોથી જુદી એવી જ્ઞાન જ્યોતિ રૂપ વિરાજમાન છે. એ ટંકોત્કીર્ણ છે. લોકમાં એ એક જ છે. જો આ લોકમાં એક મળ્યો તમને. જુઓ છો બધે? શેમાં જુઓ છો? પાનું 355. 355 તો ઓરિજિનલ સમયસારમાં તમે આ 2 લીટી જુઓ. હાથમાં શાસ્ત્ર રાખો તો જ સમજાશે. હા, બધાને કહું છું, હું જે વાંચું છું એમાં જોજો. આ લોકમાં એક, શૈલાબેન, આ 3જી ગાથા છે. કઈ? આ લોકમાં એક. સંવત સુંદરો લોએ, એ આ 3જી ગાથાનો ભાવ, મૂળ ભાવ.
હા, પગડાનું શું કીધું? તમને બહેનો બધાને સમજાય છે? આ લોકમાં એક જે કીધું ને એ આ ત્રીજી ગાથા છે. ક્યાંથી આવી ત્રીજી ગાથા? જો, એકત નિશ્ચયગત સમય, એક જ છે ને, સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વ. પહેલી લીટી માત્ર યાદ રાખજો, એયત નિશ્ચય ગદો સમવો સવત સુંદરો લોએ. એ આ લોકમાં એક. શાસ્ત્રની પંક્તિ વાંચો ને તો ગાથા યાદ આવી જોઈએ. અને આ 49મી ગાથા છે. પણ આ ગાથાની ટીકામાં છેલ્લે ત્રીજી ગાથાના અર્ક લઈ લીધા. આ લોકમાં એક. સવત કીધું ને, સવત એટલે સર્વત્ર. લોકમાં સર્વત્ર એક જ સુંદર છે. ટંકોત્કીર્ણ એ તો છે જ. આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ. ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ. આમાં પણ રહસ્ય છે. એકમાં રૂપ શબ્દ છે, બીજામાં સ્વરૂપ શબ્દ છે. જો મને કાલ સુધી મારું એમાં ધ્યાન નહોતું, એ હમણાં બોલ્યો ત્યારે મારા ધ્યાનમાં ગયું. એ ચૈતન્ય રૂપ મળ્યું શબ્દ. ચૈતન્ય જેનો રૂપ છે અને પરમાર્થ જેનો શું છે? સ્વરૂપ છે. ચૈતન્ય રૂપ અને પરમાર્થ સ્વરૂપ. સાચી વાત કરું, આ બે લીટી માટે જ આખો સમયસાર છે. આ બે લીટીમાં જે સમજાવવા માગે છે, સ્વાતિભાઈ મળ્યું ને? હા, આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે. આટલી જ લીટી એમ સમજો. આ સમયસારનો મૂળ છે. આ સમયસારમાં આટલું જ કહેવા માગે છે કે આવો ચૈતન્ય રૂપ અને પરમાર્થ સ્વરૂપ જીવ છે. બાકીનો જે છે એનો બધો વિસ્તાર છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન. જો ઓલા ભગવાન નહીં, મંદિરમાંના ભગવાન નહીં. ત્રિકાલ 24 કેટલા? પ્રશ્ન બતાવો. પ્રશ્ન સાંભળો ધ્યાનથી. 24 એટલે 24 તીર્થંકર થાય, બરાબર? તો ત્રિકાલ 24 કેટલા એમ પૂછું છું. કદાચ મારી ગણતરી ખોટી હોઈ શકે. તો ત્રિકાલ 24 કેટલા? ઝડપથી બતાવો ગણીને. 24 કેટલા થાય? બોલો દીપાલીબેન, બોલો. 72 થાય ને? હા, તો ત્રિકાલ 24 72. 72 નહીં, ત્રિકાલ 24 1. ત્રિકાલ 24 1 કેવી રીતે? અરે પણ ભૂતના જે 24 થયા એ વીતરાગી સર્વજ્ઞ જ છે ને. વર્તમાનમાં જે થયા એ વીતરાગી અને સર્વજ્ઞ જ છે ને. અને ભવિષ્યના પણ અનંતી 24 લેશો તોય વીતરાગી સર્વજ્ઞ જ છે ને. અને એ પરમાત્મા વીતરાગી સર્વજ્ઞ છે ને. એની સાથે મારે શું કામ? આ ભગવાન તો આ વીતરાગી સર્વજ્ઞ એ 24 ન હોય. એ કેટલા હોય? એ એક જ હોય. તો બોલો હવે ત્રિકાલ 24 કેટલા? ત્રિકાલ 24 એટલે એક. વીતરાગી અને સર્વજ્ઞ સ્વરૂપ સ્વભાવ. આ ભગવાન. જો આ અધ્યાત્મ, આ ભગવાન. ઓય ભગવાન નહીં, હાય ભગવાન નહીં. આખી દુનિયા એનામાં દુખી. ઓય ભગવાન બોલાવે ને, હે ભગવાન હું બહુ બોલ્યો, બહુ રજળ્યો, બહુ આથડ્યો. તો વાત તો સાચી જ છે. ફર્સ્ટ પ્રૂફ છે. તો ભગવાનની સામે આવીને બોલે છે ને, એનું નામ જ છે, એનો અર્થ જ છે તો હજી પણ રજળ્યા કરે છે. શું કીધું? હા, હે ભગવાન હું બહુ ભૂલ્યો. તો ભગવાનમાંથી અંદરમાંથી અવાજ આવે એટલે તો મારી અહીંયા આવ્યો છે. તું જો ભૂલેલો ભગવાન ન હોત તો મારા આંગણે
રજળ્યો, ઇટ્સ કન્ફર્મ. રખડ્યો, વેલ એન્ડ ગુડ, બહુ સારું કર્યું. ખ્યાલમાં આવે છે? તો હે ભગવાન નહીં, આ ભગવાન, આટલું જ સમયસાર છે. મારે બહુ અગત્યની બાબત આપ સૌને કરવી છે. આજનો 99મો પ્રવચન, 98મો આજનો પ્રવચન સંદર્ભોની દૃષ્ટિએ વારંવાર વાગોળવા જેવું પ્રવચન છે. સંદર્ભ સાહિત્યની જાણે ગુરુદેવશ્રીએ દિવાળી મનાવી. આજે મોક્ષમાં પ્રકાશકમાંના પાછળના બંને પરિશિષ્ટો ન મૂક્યા, પ્રવચન સારનો પરિશિષ્ટ ન મૂક્યો, સમય સારનોય પરિશિષ્ટ ન મૂક્યો, નિયમ સારની ગાથા ન મૂકી, પ્રવચન સારની ગાથાઓ પણ ન મૂકી. એમાં 172ને તો જાણે કે રસોઈમાં મીઠું હોય ને એમ ગુરુદેવશ્રીના આ પ્રવચનોમાં તો 172મી ગાથા, અને એમાંય ખાસ કરીને 18, 19 અને 20માં બોલતો હોવા જોઈએ. ખ્યાલમાં આવ્યું? રહી સહી વાત નિયમ સારમાં છેલ્લે જે કળશ આવે છે, સ્નેહા બેટા ઊભી થા, આ શલાબેનને આપતો, ઓલું કળશ કાઢીને આપો તો, કાલાવલી વાળો, અનંતકાળ, બસ એમ જ હજો સાવ છેલ્લા પ્રકરણમાં છે. સાવ છેલ્લો નીકળે તો ઠીક છે, નહીં તો કાંઈ વાંધો નહીં. શું કીધું? નિયમ સારમાંનો એ બહુ સરસ કાલાવલી વાળો, એટલે અનંત કાળની હારમાળ અમારા સ્વરૂપ અને સ્વભાવમાં બની રહે. એ સમય સારમાંનો કળશ નથી, નિયમ સારમાંનો છે. બહુ અદ્ભુત કળશ છે. એ તો ભાવ તો મેં તમને કહી જ દીધો, પણ બહુ ગજબનો વિષય છે. એનો પણ આજે દાખલો આપ્યો, સંદર્ભ આપ્યો. બાકી નિયમ સારમાંની એક ગાથા છેલ્લા અધિકારમાં નહીં, પ્રમાણ કરજે અભક્તિ કરીશ નહીં. શું કીધું? પ્રમાણ કરજે અભક્તિ કરીશ નહીં. કેમ કે જગતમાં જેને જે બેઠું હોય એ જીવ એવું બોલ્યા રાખે. જેમ કે આ વિધાન પૂજનની બાબતમાં હું તમને કહું, સાંભળો બધાય, સામાજિક વાત છે પણ સમજવા જેવી વાત છે. જ્યારે આ મંત્રણા ચાલતી હતી, ક્યાં કરાય, તો ઓલા ઉપરના 2 હોલમાં કે અહીંયા સ્વાધ્યાય હોલમાં કે હાઈ ક્લાસ વાડી થઈ છે ત્યાં, ખબર મારો પ્રસ્તાવ શું હતો? ખુલ્લા આસમાને માનસતમ પાસે કરો. કેમ કે માનસતમમાં વિરાજેલા ભગવાન પણ વેદીની જેમ કામ કેદી આવશે. પોઈન્ટ સમજાય છે? માનસતમની સામે ખુલ્લા આસમાને આપણે બેસી. પણ આ ચોમાસા છે, વરસાદનો ભય, સંભાવના, પછી એમાં બધું રેલમ છેલ પાણીનો, એટલે પછી વિકલ્પને આપણે આગ્રહ ન રાખ્યો. અને આમસ્તે આગ્રહ નામની કોઈ વસ્તુ મારા વ્યક્તિગત ડિક્શનરીમાં તો છે જ નહીં. સ્વાતિબેન, ચા ચાલશે? ઠીક. તમે શું લેશો? કોફી લેશો? હા, તો કોફી મૂકો. અમારે ચા પીવાનો આગ્રહ નથી, કોફીનો આગ્રહ નથી, દૂધનો આગ્રહ નથી. તમે કડવું કડિયાથી પણ પાવશો તોય અમે પ્રેમથી પીશો. નહીં તો નવસેકું પાણી તો હોય જ. એમાંય ગેસ બેસ ન હોય તો માટલામાં પાણી તો છે, 1 ગ્લાસ પાણી. સાચી વાત કરું છું તમને. ખાનપાનની બાબતમાં, 5 ઇન્દ્રિયોના વિષયની બાબતમાં, દુનિયાદારીમાં સ્વાતિબેન, તે જ જીવ સૌથી સુખી અને શાંત કહેવાય અને હોય જેને ક્યાંય કોઈ પ્રતિબંધપણું નથી. આ શ્રીમદજીનો શબ્દ છે. પ્રતિબંધપણું જરીએ નહીં, આગ્રહ નહીં, હટાગ્રહ નહીં, દુરાગ્રહ નહીં. પહેલાં એને મૂકી દેવાનો. અને આ તત્વજ્ઞાનને સમજનારને તો સૌથી પહેલાં એ શલ્ય નીકળી ગયેલા હોય
તો જ એ સમાધાન સાથે વળગેલા હોય. જ્ઞાન સર્વ સમાધાનકારી હોય છે. સમાધાન સમાધાન સમાધાન. સવારે મને વાત મળી કે ભાઈ આપણે આમાં રાખશું, ડન, વાંધો નહીં. મારું તો કહું તમને કે નહીં, આ વખતે હવે સમયસર નથી કરવું આપણે, તો વાંધો નહીં, મને કાંઈ વાંધો નહીં. કરવું તોય વાંધો નહીં રાજુભાઈ, ન કરવું તોય વાંધો નહીં. આ 2 વર્ષ પછી થશે, ભલે 2 વર્ષ પછી થાય, થવાનું તો એની કાળે જ ને પ્રકાશભાઈ. થવા યોગ્ય થાય છે જાણનારો જણાય છે. સુખ અને સાતા સાથે વળગીને રહેવું હોય તો આ સમાધાન છે તત્વજ્ઞાનનું. એટલે કીધું અમે અમારા સ્વરૂપમાં એવા લીન થવા માગીએ છીએ કે અનંતકાળ સુધી હવે અમે બહાર જ ન આવીએ. રહી હે અનંતાનંત યથા તથા શિવ પરિણમે, કે સાધી અનંતાનંત સમાધિ સુખમાં. એ આ નિયમસારનો કળશ અપૂર્વ અવસરમાં જે પંક્તિ આવી છે. એટલે આજના વ્યાખ્યાનમાં કળશ ટીકા, આહા હા હા, આજે તો આમ એવું લાગતું હતું કે કળશ ટીકાના આજે લગ્ન લેવાય છે. શું કીધું? આજે એવું લાગતું હતું કે જાણે કે ઘોડી ઉપર શું કહેવાય, ફેરા 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 કોના પાડવાની તૈયારી, કળશ ટીકાની. એવું લાગતું હતું એમ. એક પછી એક, એક પછી એક, એક પછી એક, 8મો કળશ, 19મો કળશ, 36મો કળશ, કેવું આમ સળંગ સડસડાટ 3-4 કળશો. અને ઓરિજિનલ કળશ ટીકામાંથી મેં તો એ લઈને જ બેઠો હતો. આ કળશ ટીકા ઓરિજિનલ જ લઈને બેઠો હતો. એની સાથે જે અંશ ગુરુદેવશ્રી વાંચતા હતા એ બધો એમાં ઓરિજિનલમાં ગોતી ગોતીને હું જોતો હતો કે ગુરુદેવશ્રીની વિચક્ષણતા કેટલી છે, કેટલી હદે. રહી સહી વાત 144મી ગાથા, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનને. હવે ત્યાં પરોક્ષ છે પણ ત્યાં અનુભવ પ્રત્યક્ષની અપેક્ષાએ પક્ષાતિક્રાંતની વાત કરી છે. અને મૂળમાં મૂળ, હું અત્યારે હજી સંદર્ભોની વાત કરું છું. હું જે બોલું છું અત્યારે સંદર્ભ સાહિત્યની વાત કરું છું. મૂળ તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો પ્રકરણ આજે લીધું. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો નામ ગુરુદેવશ્રી કમસે કમ આજે 10 વખત બોલે. કમસે કમ 10 વાર રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો ઉલ્લેખ કર્યો. એમાં પ્રકરણ આવે છે મતિ અને શ્રુત જ્ઞાન તો પરોક્ષ છે. તો આત્માનું જે જ્ઞાન, આત્માની જે અનુભૂતિ છે એ પરોક્ષ છે. એમ ઓમાં નહીં જોતા તમે લોકો, એમાં ક્યાંય મળે નહીં તમને. હું જે બોલું છું એ સાંભળો, પરોક્ષ છે, એ ન્યાયની શૈલી છે. ખરેખર વેદન પ્રત્યક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે, તો એ પ્રત્યક્ષ જ છે. અચ્છા, બીજો એક ન્યાય ગુરુદેવશ્રી આજે આપ્યો કે કેવળી જેમ પ્રદેશ પ્રત્યક્ષ જાણે અને અવિભાગી પ્રતિચ્છેદ ભાવ પ્રત્યક્ષ જાણે, એમ શ્રુતજ્ઞાની સમ્યક દૃષ્ટિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વડે તેઓ પ્રદેશ પ્રત્યક્ષને નથી જાણતા કે અવિભાગી પ્રતિચ્છેદ સૂક્ષ્મ ભાવાંશોને નથી જાણતા, એ એવા રૂપે સ્પષ્ટ નથી જાણતા, માટે એને પરોક્ષ કહેવામાં આવ્યું છે. જ્ઞાને પરોક્ષ, વેદને પ્રત્યક્ષ. શું કીધું? જ્ઞાને પરોક્ષ. જો સમ્યક દૃષ્ટિ પાસે કયું જ્ઞાન છે? હાલો જવાબ આપો. કેવળ જ્ઞાન છે? બોલો. કેવળ જ્ઞાન છે એની પાસે? નથી. મનપરે જ્ઞાન હોય તોય કોઈ કામનું આત્માને જાણવા માટે? એ તો મનના વિચારોને જાણે. અચ્છા, અવધિ જ્ઞાન તો નરક અને સ્વર્ગ, એ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ આદિકનો રૂપીશ્વ વધે હે. અવધિ જ્ઞાન તો રૂપીને જાણે છે, રૂપી વિષયોમાં જ એની પ્રવૃત્તિ હોય. હવે રહ્યા 2 જ્ઞાન, કયા? મતિ અને શ્રુત. હવે નિયમ સાંભળો. નિગોદિયાનો જીવ પણ હોય કેન્દ્રીનો, કે સ્વર્ગમાંનો કોઈ મોટો દેવ હોય સર્વાસિદ્ધિનો, નિયમથી 2 જ્ઞાન તો દરેક જીવને હોય જ. 2 જ્ઞાન 5 પ્રકારના જ્ઞાનમાં, સમ્યક જ્ઞાન 5 પ્રકારના જ્ઞાનમાંથી 2 જ્ઞાન તો નિયમથી હોય.
એટલે સમ્યક જ્ઞાન હોય છે એમ નહીં, મતિ અને શુદ્ધ જ્ઞાન. મિથ્યા દૃષ્ટિ હશે તો અજ્ઞાન, સમ્યક દૃષ્ટિ હશે તો જ્ઞાન, સમ્યક જ્ઞાન એમ. પણ બે જ્ઞાન તો નિયમથી હોય જ છે, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. ખ્યાલમાં આવ્યો? હવે એમાં પણ શુદ્ધ જ્ઞાન વિના મતિ જ્ઞાન નકામું. શું કીધું? શુદ્ધ જ્ઞાન વિના મતિ જ્ઞાન નકામું, અપ્રયોજનભૂત નીવડે. અરે શાસ્ત્રોમાં તો એને અનિર્ણયાત્મક પણ કીધું છે. અવગ્રહ, યા, અવાય, ધારણા, એ બધું મતિ જ્ઞાનનો આખો પડખો છે. ખ્યાલમાં આવ્યો? પછી આગળ શુદ્ધ જ્ઞાન આવે. હવે શુદ્ધ જ્ઞાનની પણ બે ધારા, એક દ્રવ્ય શુદ્ધ અને એક ભાવ શુદ્ધ. ક્યાંથી આવ્યા આપણે? કેવળ જ્ઞાન છે નહીં, મનપ્ર જ્ઞાન હોય તો એ કામનું નથી. અવધિ જ્ઞાન તો જડને જાણે, બાકી દ્રવ્ય શ્રુત તો શાસ્ત્રલક્ષી છે, પરસત્તાવલંબી છે, પુસ્તકી જ્ઞાન છે. પરસત્તાવલંબી જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન. સમયસારમાં ગાથા છે, શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, કેમ કે શાસ્ત્ર કાંઈ જાણતું નથી. બોલો ગજબની વાત. શાસ્ત્ર કાંઈ જાણતું નથી. શબ્દ જ્ઞાન નથી, કેમ કે શબ્દ કાંઈ જાણતું નથી. કેવું ગજબ છે! હા, શાસ્ત્ર કાંઈ જાણતું નથી, પણ શાસ્ત્રને જોનાર અને જાણનારને બધું જણાઈ જાય. શાસ્ત્ર કાંઈ જાણતું નથી, પણ શાસ્ત્રને જોનારો તો ચેતન છે ને, શાસ્ત્રોથી જોનારને બધું જ જણાય છે. બોલો, ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં શાસ્ત્રાભ્યાસ કરવાથી થતા લાભમાં એક લાભ લીધો. એક લાભ જે ઓરિજિનલમાં છે, હમણાં મારે ઓરિજિનલ શાસ્ત્રમાં વાંચવામાં આવ્યું છે, ભગવતી આરાધના શ્લોક, હા એમાં મૂલાચારમાં છે. મૂલાચાર વટ્ટકેર આચાર્યનો ગ્રંથ છે, એમાં એ વાત છે કે શાસ્ત્રાભ્યાસથી થતા બધા લાભો, જ્ઞાનાચારના લાભ એમાં લીધેલ છે. ઓલું નહીં, હમણાં સમ્યક જ્ઞાનના 8 અંગવાળો જે મેં સ્વાધ્યાય લીધો હતો, તમે લોકો લગભગ એ સ્વાધ્યાય સાંભળેલો હશે. સમ્યક જ્ઞાનના 8 અંગ હિન્દીમાં આપણે સ્વાધ્યાય લીધો હતો એક પાઠશાળામાં, એમાં ક્યાંક ઓનલાઈન સ્વાધ્યાય જોતું હતું ત્યારે. એમાં કોણે મને કીધું? તમે જ કીધું કે સમ્યક જ્ઞાનના કંઈક 17 ગ્રંથોમાંથી કોટેશન્સ આપ્યા, એવું કોકે મને કીધું. તમે હા યાદ આવ્યું, નામ યાદ આવ્યું, અહીંથી નહીં બોલું હું. તો એણે મને કીધું કે તમે તો ઘડીકમાં તો 17 ગ્રંથોના કોટેશન્સ, એમાં હજી મારી પાસે લખેલ છે, આમાં છે જો આ 17 ગ્રંથોના બધા કોટેશન સંદર્ભ આપણે આપ્યા હતા. જ્ઞાન કોને કહેવાય? પછી સમ્યક જ્ઞાનની વાત કરી, પછી શબ્દાચાર, અર્થાચાર, વિનયાચાર, તપાચાર, ઉપધાનાચાર, આ બધા 8 અંગોની ચર્ચા એમાં કરી હતી. એમાં મેં એક વાત કરી હતી કે સ્તોક જ્ઞાન હોવા છતાં પણ લોકાલોકનું જાણવું થાય છે. ફરીથી બોલું છું, ઓરિજિનલ વાક્ય ટોડરમલજી સાહેબનું મોક્ષમાં પ્રકાશકમાં પણ આવું લીધું છે અને મૂલાચારમાં આવું લીધું છે. મૂલાચાર એટલે આજથી 2000 વર્ષ પહેલાંનું શાસ્ત્ર છે. સ્તોક એટલે અત્યલ્પ. સ્તોક એટલે એમ નહીં સમજો, તમારે ઓલા મરી મસાલાનો ડબ્બો નહોતી હોતો, તો જ્યારે તમારે વઘાર કરવાનો હોય તો બોલો શું કાળા હોય છે, શું કહેવાય એને બોલો કાળા દાણા? રાઈ. હા, રાઈ. હવે એ રાઈ તમે જ્યારે વઘારમાં નાખો ને તેલમાં, હવે એ વાટકીમાંથી બધા રાઈના દાણા પૂરા થઈ ગયા હોય અને માંડ એમાં 2-4 રહે, એ ચોંટેલા હોય, ક્ષપક શ્રેણીમાં ન હોય, ગતિ ન કરતા હોય, ક્યાંક ચોંટેલા હોય ખૂણે ખાંચરે. બુદ્ધિશાળી બેન શું કરે બોલો? ભલે ને 4 તો 4 આપણા જ છે ને. વઘારમાં એ 4 રાઈના દાણા નાખે અને સંતોષ એવો થાય કે 6 ખંડનો સામ્રાજ્ય. ઘરમાં કોઈ કે કાં આજે આમ વઘારમાં રાઈ નથી? છે ને રાઈ. એમ નહીં કહે માયાચારી, માયાચારીના સંસ્કાર એવા છે કે 4 દાણા હતા અને 4 નાખ્યા, એમ નહીં કહે, નહીં નાખ્યા છે ને, છે ને એમાં એ વળી માયાચારી.
પણ પોઈન્ટ એટલું સમજો, 4 પણ નાખ્યા છે ને, વઘાર તો થયું કે નહીં? એમ શુદ્ધ જ્ઞાન તો રાઈના 4 દાણા જેવડો. સ્તોક જ્ઞાન અત્યલ્પ જ્ઞાન હોવા છતાં કહે છે લોકાલોકનું જાણવું બને છે. શું કીધું? મારે તો આમ છે ને, હું જ્યારે બોલું છું ને, આમ સંદર્ભોની આમ છે ને, આમ મારા જ્ઞાન પટલમાં ઓલા ગઈકાલના કાચની જેમ મને એ બધા યાદ આવતા હોય છે. ક્યાં ગયો ઓલો? મને ઓલો પ્રતિક્રમણ પુસ્તકમાં એક પ્રકરણ યાદ આવ્યું મને. એમાં શ્રદ્ધા દશાએ કેવળ જ્ઞાન, ચારિત્ર દશાએ કેવળ જ્ઞાન, અરે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. બોલો, વર્તે છે શબ્દ આપ્યું છે. લો જો તો સ્નેહ ઓલો પ્રતિક્રમણ ચોપડી ક્યાંક હોય તો જો, મને એ ઓલો ઓરિજિનલ તમને બતાવું ને, આમાં હતી તો ખરી ચોપડી, આમાં કબાટ ઉપર હશે સ્નેહ, આમાં ડ્રોવરમાં, હા પીળી કલરની છે. હા વાહ સરસ. જો આ પ્રકરણ પણ આત્મવિશ્વાસ માટે અને પોતાના આત્મગૌરવ માટે બહુ જરૂરી છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, જે મેં હમણાં કીધું ને, કેવળ જ્ઞાન તો છે નહીં, પણ જેના વચનના વિચાર યોગે, વાહ આ આગમ પ્રમાણ, જેના વચનના વિચાર યોગે. બીજી વાત, આ સર્વજ્ઞના વચન તે આગમ. બતાવશો કઈ ગાથામાં આવ્યું આ વાક્ય? બોલો વંદનાબેન, તમને પૂછું છું. સર્વજ્ઞના વચન તે આગમ, આવું વાક્ય કઈ ગાથામાં આવ્યું છે? અરે 39 થી 43 ગાથા પૂરી થઈ. સમાધાન ક્યાં? કઈ ગાથામાં? 44મી ગાથામાં. એમાં આગમ યુક્તિ અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, એમાં ટીકામાં વાક્ય છે સર્વજ્ઞના વચન તે આગમ. ગાથાઓ પૂરી થઈ ગઈ, વિષય પૂરો થઈ ગયો, કેમ ભૂલાય છે? મને તો ઓલા ગઈકાલના કાચની જેમ ઓલું વાક્ય દેખાય છે સંસ્કૃતમાં. સર્વજ્ઞના વચન તે આગમ, આપ્તના વચન તે આગમ, ન્યાયના ગ્રંથોમાં. તો જો જેના વચનના વિચાર યોગે, આમાં ગુરુદેવશ્રી જો આનો અર્થ કરશે ને તો એવો અર્થ કરશે, કંઈક શક્તિપણે કેવળ જ્ઞાન છે એ કોકના વચનને લીધે નહીં, પોતાના પુરુષાર્થને લીધે. એ તો વચનનો યોગ તો નિમિત્તનો કથન છે, એટલો એવું કરશે ગુરુદેવશ્રી અર્થ. જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. સાંભળો, શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું. પ્રકાશભાઈ, તો જાણ્યું કોને? જ્ઞાને. બરોબર, જાણ્યું કોને? જ્ઞાને. હવે એક બીજો પ્રશ્ન, જ્ઞાને શું જાણ્યું? બોલો બોલો. શક્તિપણે કેવળ જ્ઞાન છે એવું જાણ્યું ને, તો જ્ઞાને શું જાણ્યું? કેવળ જ્ઞાનને જાણ્યું. જાણનારો જ્ઞાન અને જાણે પણ કોને? કેવળ જ્ઞાનને. ટૂંકમાં જ્ઞાનના ગર્ભમાં કેવળ જ્ઞાન સ્વીકૃત થયું. તમે વિચાર કરો, મને ઘણી વાર વિચાર આવે, આ વેદી હોય ને, વેદી ભગવાનની વેદી, સોના અને ચાંદી અને સ્ફટિકની તો છે નહીં, દૈવી વેદી તો છે નહીં. આ બધા 500 રૂપિયાના 1000 રૂપિયાના કામ કરનારા મજૂરો ઈંટ અને પથ્થરથી બનાવેલા છે ને, એમાં ઈંટ પથ્થર પાણી અને આરસ વધીને એ સિવાય તો કાંઈ છે નહીં ને. પણ ધન્ય છે તે ઈંટ પથ્થર આરસ અને પાણી અને રેતી કે જેમણે 3 લોકના નાથ સિમંદર ભગવાનને પોતાના ખોળામાં જગ્યા આપી છે. શું કીધું આ સ્વાતિબેન? એ પથ્થર ધન્ય છે, એ વેદી ધન્ય છે, અને મજૂરો ધન્ય છે કે જેમના હાથે, બોલો, જેમના હાથે રોજી રોટલી રળવાના બહાને મજૂરીના નામે કામ કરેલા એ મજૂરોના હાથેથી કરોડપતિ તો પછી આવશે,
ભગવાનને વિરાજમાન કરવા માટે કરોડપતિ તો સાવ છેલ્લે આવશે. એના ભાગ્યમાં ક્યાં છે વેદી બનાવવાનો? એ તો વેદી જોઈ જોઈને હરક કરવાનો એના ભાગ્યમાં છે, અને એનો પુણ્ય તો ઓલો કમાવી જાય. પણ ધન્ય ભાગ્ય છે ને ઈંટ પથ્થર પાષાણ પથ્થર અને આરસની, જેની છાતીએ જેના હૃદયમાં રાજ કોણ કરે છે? પૂર્વ વિદેહમાં વિરાજમાન સાક્ષાત સિમંદર ભગવાન. ઈયા શૈલાબેન, શું કે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, જાણ્યું છે જ્ઞાનનો. એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. શ્રદ્ધાપણે ગજબ છે. થયું છે એ ચારિત્ર, કેવળ જ્ઞાન એ જ્ઞાન, શ્રદ્ધાપણે એ સમ્યક દર્શન. આ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ થયું ને. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન, અને વળી પાછું થયું છે. દેવીબેન, આ અમેરિકામાં કાંઈ મળે નહીં. આવું બધું આમાંથી બાલમાંથી ખાલ કાઢવાનું આપણે. થયું છે ચારિત્ર. શું થયું છે? કેવળ જ્ઞાન. કેવી રીતે થયું છે? શ્રદ્ધાપણે. એટલે શ્રદ્ધાની વેદીએ જ વિરાજમાન કર્યું ને એણે. વિચાર દશાએ, આ વિચાર એટલે જ્ઞાન, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. એટલે પોતાના શ્રુત જ્ઞાનમાં, જેમ ધવલાજીનો ગુરુદેવશ્રી એક દાખલો આપે, શ્રુત જ્ઞાનને પોતાનું હવે અલ્પજ્ઞપણું પોહાતું નથી, એટલે એ કેવળ જ્ઞાનને બોલાવે છે. મને તો ઘણી વાર વિચાર આવે, ગુરુદેવ જ્યારે આવું બોલે ને તો મને એમ થાય કે દોડીને એમની પાસે સ્વર્ગમાં જાઉં. અહીંથી દોડીને જવાનું તો છે જ, દોડીને જાઉં અને ગુરુદેવને પૂછું કે શ્રુત જ્ઞાનની હિંમત, શ્રુત જ્ઞાનની હિંમત કોને બોલાવે? કેવળ જ્ઞાનને બોલાવે. કે હા છે ને, અમે રાજકોટમાં ઘણા બધા હિંમતવાળાને જોયા છીએ. ઓલી નિધિ સાવ 2 વર્ષની બાળ મંદિરમાં ભણે છે, પણ સુશીલાબેન નાની માને 80 વર્ષના હોય, 150 કિલોના હોય, ઓલી તો 4 જ કિલોની પૌત્રી, પણ 4 કિલોની દીકરાની દીકરી પણ 80 વર્ષના ડોહીમાને સ્વાધ્યાયમાં આવતા, બોલો આગળ, અટકાવી શકે છે. અને અહીંયા રૂબરૂ ગુરુદેવ બેઠા હોય. કાં તમે ગિરધરભાઈ, ગિરધરભાઈ તો સુપર ડુપર થઈ ગયા. એક જાદવભાઈ, એક ભૂધરભાઈ. ગઈકાલે તો બધા લોક સાહિત્યના ભાઈઓ બધા આવી ગયા હતા ગઈકાલના પ્રવચનમાં. જાદવભાઈ અને ગિરધરભાઈને તો હડપેટમાં લીધા હતા. કાપો તો લોહી નહીં નીકળે. એ જાદવભાઈને તો એમ થયું હશે કે આ પ્રવચનમાં હું ક્યાંથી આવીને. પણ ધન્ય ભાગ્ય છે આવા ઠપકા આપનારા ગુરુદેવ. હા, શું સમજાણું પ્રકાશભાઈ? ખ્યાલમાં આવ્યું? એમ શ્રદ્ધા દશાએ, વિચાર દશાએ, આ મંત્રો છે, આ કૃપાળુદેવના મંત્રો છે. આ હું એમ કહું છું રોજ એકવાર નહીં, દર કલાકે એકવાર વાંચવું જોઈએ. કેટલા કલાક હોય ભરતકુમાર? 24 કલાક હોય ને, તો 24 વખત તો વાંચો, 48 વખત તો વાગોળો એને. ફરીથી જો, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. સાંભળો, શ્રદ્ધાપને કેવળ જ્ઞાન થયું છે, એ શ્રદ્ધાનો બોલ. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, જ્ઞાનનો બોલ. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, ચારિત્રનો બોલ. ઈચ્છા, કેમ કે ઈચ્છા કોની હારે સંકળાયેલી છે? શ્રદ્ધા સાથે નહીં, જ્ઞાન સાથે નહીં, એ ચારિત્ર સાથેનો સંબંધ છે એનો. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય નયના. હવે નય પછી કેવા આગમના નયો અને અધ્યાત્મના નયો, સદભૂત નયો અને અસદભૂત નયો. વંદનાબેન એક વાત કરું, મુખ્ય નય એટલે નય નહીં. શું કીધું મેં હમણાં? મુખ્ય નય એટલે નય નહીં. સાહેબ કંઈક ખુલાસો તો કરો. મુખ્ય નય એટલે આજે જે ગુરુદેવશ્રીએ 50 વખત શબ્દ બોલ્યા, અનુભવ પ્રત્યક્ષ, સ્વસંવેદન પ્રત્યક્ષ, વેદન પ્રત્યક્ષ,
સ્વાનુભવ પ્રત્યક્ષ પમાણમ. પાંચમી ગાથા, હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ, માત્ર ઓઘે ઓઘે હા નહીં પાડતો, શું કરજે? પમાણમ. પ્રકાશભાઈ, પમાણમ એટલે પ્રમાણમ, એ એક શબ્દ અને એક આજ્ઞામાં સમગ્ર જિનેન્દ્ર ભગવાનની તત્વજ્ઞાનની આજ્ઞા આવી ગઈ. બાપુજી છે ને, ફાધર છે ને, બા છે, અને સમજો પપ્પાના પપ્પા, એ તો હવે દુનિયામાં ન હોય ને પરદાદા. તો હવે તમે જ્યારે સાવ નાના હતા, અમારા દાદા આમ કહેતા હતા, વહેલી સવારે ઉઠવું જોઈએ. પ્રકાશભાઈ રોજ એની માળા ફેરવે, જાણે કે વહેલી સવારે ઉઠવું જોઈએ. વળી પાછો એક શબ્દ બોલતા, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. અને હવે એ સમજાય છે, નિયમસારનું જ્યારે સ્વાધ્યાય કરીએ ત્યારે એમાં એવું લખેલું છે, આ બ્રહ્મોપદેશ છે. નિયમસાર એટલે શેનો? સાંભળો, હું એક બોલ સાથે બે કામ કરું છું. બ્રહ્મોપદેશ એમ કહીને નિયમસારને યાદ કર્યા, અને બ્રાહ્મણનો બ્રહ્મભોજ. આજે આવ્યું? બ્રાહ્મણની ઘીની ગૃદ્ધિ કેવી, એને લાડવા ખાવામાં મજા નથી, ઓલા છૂટા ચૂરમાં, અને ઉપરથી પછી ઘી રેડે. એમ અહીંયા કહે છે, રેડ તું આનંદ રેડ, એમ બ્રાહ્મણ ભોજી. વંદનાબેન, આવું કોઈ પ્રમાણ છે શાસ્ત્રમાં? આવે છે? હા, આ સમયસાર લઈને બેઠા છો ને, આમાં બંધ અધિકારમાં પહેલો કળશ, બંધ અધિકારમાંનો પહેલો કળશ નિત્યામૃત ભોજી એવું લખેલું છે. એ અમૃત ભોજી છે, આપણે તો ખાકરા ભોજી. કેમ ભરતભાઈ, કેવા આપણા ઘાટ? હા, આ પૈસાવાળા ભરતભાઈને પૂછીએ, એ સવારે હું ખાઉં? રોજ ચૂરમા. એમ રાજસ્થાની વાળું કયું બોલો? દાળ બાટી, પૂરણપોળી. હાંજે તો ચા ખાખરા. આપણા ભોજભૂત વસ્તુઓમાં ભોગોના નામ છે, અને જ્ઞાનીઓની થાળી શેનાથી ભરેલી છે? આનંદની થાળી. હા, વ્યાખ્યાન અમૃત થાળ છે, અંતરથી ઉજમાળ છે. ગુરુદેવશ્રીની જે અદ્ભુત ગુરુગુણ સંભારણાવાળી એક અદ્ભુત આત્મા એમાં. અને અહીંયા અંદર અંધાર પટ છે, બહારનું તો શું કહેવું, હોળી હોળી હળગે છે ના કદી પણ દિવાળી છે. દિવાળી આવતી જ નથી, હોળી જ હળગ્યા રાખે. તમને અડધી કલાકથી જે વાત કરું છું ને નીતાબેન, હું ગુરુદેવશ્રીને વ્યાખ્યાનની વાત નહીં કરી, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવેલા સંદર્ભોની વાત કરી. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાંનો સ્વસંવેદન પ્રત્યક્ષ કે પરોક્ષ એ અપેક્ષા ન છૂટી. મોક્ષમાં પ્રકાશકમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પાછળ આપેલ છે. રહી વાત ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠી, એમાં ગર્ભિત શુદ્ધતાવાળી વાત, કે વિશુદ્ધતામાં શુદ્ધનો અંશ છે, એ ઉર્દુ ગમન તરફ એનો જોર છે. વિશુદ્ધિમાં એ જોરાવરી છે, પણ એ વિશુદ્ધિમાં જોરાવરી કોને લાગુ પડે? જેણે ગ્રંથિ ભેદ કર્યો હોય એણે લાગુ પડે. એ ગ્રંથિ ભેદ એટલે અહીંયા સ્વસંવેદન પ્રત્યક્ષ. કયા સિદ્ધાંતને, કયા દૃષ્ટાંતને કયા પ્રકરણમાં ગુરુદેવશ્રી મેચ કરે છે, એનો પ્રમાણ આજનું પ્રવચન છે. અને આજે કેટલી વખત બોલ્યા, પ્રકાશ શક્તિ 47 શક્તિમાંનું 12મી શક્તિનો ઓરિજિનલ કાઢીને વાંચાય. સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ એ પરોક્ષ રહી જ ન શકે. અંધારાને કહો સૂરજને બોલાવો, બોલાવી શકશે? કહો તો ખરા, હું શું પૂછું છું તમને. અંધારાને એક કામ સોંપો કે સૂરજને બોલાવો.
એ બોલાવવા જાય તો બળીને રાખ થઈ જાય. અચ્છા, સૂરજને કામ સોંપો, અંધારાને બોલાવો. એ તો રોશનીવાળો છે ને, એની ઘરે તો રોશની રોશની જ છે ને, એ તો બોલાવશે. પણ એ જ્યાં જાય, વાહ પ્રકાશભાઈ બહુ પરફેક્ટ બોલ્યા. અંધારું ભાગી જાય છે એવું નહીં બોલ્યા, પોતાનું નામ છે ને. શું બોલ્યા? પ્રકાશ થઈ જાય. આ છે અસ્થિની મસ્તી. અંધારું ભાગી જાય છે પછીની વાત છે, એ એડિશનલ. પ્રકાશ પથરાઈ જાય છે એ અગત્યની વાત છે. પ્રકાશ શક્તિ 4-5 વખત ગુરુદેવશ્રીએ એનો દાખલો આપ્યો. રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી, ગર્ભિત શુદ્ધતાવાળો. 47 નયો, પ્રવચન સારનો પરિશિષ્ટ, એનો એ દાખલો લીધો. 47 શક્તિઓ, સમય સારનો પરિશિષ્ટ, એનો એ દાખલો લીધો. 172મી ગાથા, પ્રવચન સાર, અલિંગ ગ્રહણના બોલ, એનો એ દાખલો લીધો. નિયમ સાર, કાલાવલીવાળો, હવે અમારો અનંતકાળ, હવે આ સ્વભાવના સ્વસંવેદન પ્રત્યક્ષમાં જ વીતે. ભાવના તો તમે જુઓ કેટલી ઊંચી ભાવના છે. અને રહી સહી વાત, એમ કીધું કે જો ભાઈ જેને જે બેઠું હોય એ કીધા કરે, ખોટું નહીં લગાડવાનું. અને આપણે માર્ગ પ્રત્યે અભક્તિ નહીં થવા દે. લાવો તો નિયમ સાર લાવો તો. માર્ગ પ્રત્યે અભક્તિ ન થાય. શું ન થાય? પ્રકાશભાઈ આ શબ્દ યાદ રાખજો, અભક્તિ ન થાય. શું અભક્તિ? શું? થોડું કહું છું, અર્થ સાંભળો. અભક્તિ એટલે સમર્પણતા નહીં હોવી તે, ડેડિકેશન નહીં હોવું તે, ભરતકુમાર ગૌરવ નહીં હોવું તે, એનું નામ અભક્તિ. ભક્તિનું નહીં હોવું તે અભક્તિ. સર્વાસ સિદ્ધિમાં પૂજ્યપાદ આચાર્ય એક ભક્તિની વ્યાખ્યા બહુ સરસ કરી. આના પ્રમાદની વાત, પ્રમાદની વ્યાખ્યા બેઉ છે. પ્રમાદ માટે એમ લખ્યું, પૂજ્યેષુ અનાદરઃ કુશલેષુ અનાદરઃ પ્રમાદઃ. કુશળ કાર્યમાં, કુશળ એટલે જેનાથી આપણું મંગલ થાય, જેનાથી આપણું ભલું થાય. કહે છે કે જેનાથી આપણું ભલું થાય, કલ્યાણ થાય, એના પ્રત્યે અનાદરનું હોવું, એનું નામ પ્રમાદ. કુશલેષુ અનાદરઃ પ્રમાદઃ. અને ગુણાનુરાગો ભક્તિ, ગુણો પ્રત્યે અનુરાગનું હોવું. અહીંયા સ્વાધ્યાય ચાલતો હોય ગુરુદેવશ્રીનું, અને આપણે ગપાટામાં જો સમય વિતાવતા હોય, એનો અર્થ આપણને ગપ્પાઓ વધારે વહાલા છે જેટલો કે ગુરુદેવશ્રીનું પ્રવચન નથી. તો એ જે ગપ્પામાં જે સમય વિતાવીએ છીએ ને, વિકથામાં, એ વિકથામાં જે સમય વિતાવીએ છીએ એ આપણને એમ બતાવે છે કે તને તત્વ પ્રત્યે આદર નથી. શું સાંભળો છો બધાય? ગુરુદેવશ્રી તો આ ઘણી વાર કહે છે, જેને આત્મા પ્રત્યે આદર હોય એને જગત પ્રત્યે આદર ન હોય, એ રાગ પ્રત્યે એને આદર ન હોય. જો આ ગાથાઓ છે 154-55 આ બધી ગાથાઓ. કરી જો શકે પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો. કર્તવ્ય છે શ્રદ્ધા જ શક્તિ વિહીન જોતું હોય તે. પ્રતિક્રમણ આદિ સ્પષ્ટ પરખે જીન પરમ સૂત્રો વિશે મુનિએ નિરંતર. શું કહે છે? મુનિએ નિરંતર. શાસ્ત્રો લખવા એમ નથી કહેતા, વિદેહ ક્ષેત્રે જવાનું એમ નથી કહેતા. શું હશે આગળ શબ્દ? વંદનાબેન શું વિચાર કરો છો? બોલો. મુનિએ નિરંતર મૌન વ્રત. બતાવો 28 ગુણમાં કોઈ હોય તો. છે જ નહીં. જ્યાં વ્રતોની ગણતરી હોય ત્યાં મૌન વ્રત હોય નહીં. કાલે મેં પૂછ્યું હતું, એ બેનો ચારો સાંભળો, 1ની રસોઈ બનાવવાની કે 40ની રસોઈ બનાવવાની? એ એકાસન કરવાનું. શાંતિ શેમાં?
એકાસનમાં નહીં, એટલી તો ઉપાધિ કરીને એક અસનમાં તો ઉપાધિ ને. આપણે તો હાવ નિર્જળ નિરુપાધિ. તો કહે છે મુનિએ નિરંતર મૌન વ્રત સહ સાધવું નિજ કાર્યને. ખરેખર એવું છે. આપણે સ્વાધ્યાય માટે આવીને પ્રકાશભાઈ ઘરેથી નીકળીએ ને, જેમ મુનિરાજ, આમ જાઓ મારી તરફ બધાય, મુનિરાજ આહાર માટે નીકળે ને તો જાત જાતના પચકાણ લઈને નીકળે. પચકાણ તો એ તો સ્થાનકવાસીનો શબ્દ છે, બરાબર. એ જાત જાતની પ્રતિજ્ઞાઓ કરીને નીકળે. એમ આપણે ગ્રહસ્થો પણ જ્યારે સ્વાધ્યાય માટે મંદિરે આવીએ ને તો જાત જાતની પ્રતિજ્ઞાઓ લઈને આવવું જોઈએ કે હું કોઈને પૂછીશ નહીં કે કેમ છો, હું કોઈને જવાબ આપીશ નહીં કે હું મજામાં છું. હું નોકરી અંગે, ધંધા અંગે, વ્યાપાર અંગે, સંતાનો અંગે, દુકાન અંગે, ધંધા અંગે, કેમ કે હું જાઉં છું વીતરાગ કથા માટે. શું કીધું? દીપાલીબેન શું કીધું મેં? હું જાઉં છું મંદિરે ત્રણ લોકના નાથના આંગણે વીતરાગ કથા માટે. તો વળી પાછા એમાં વિકથા ક્યાં ઘૂસેડવાનું? આ તો પછી ધર્મ કરવા ગયા અને ધાડ પડી. તેવા ધાડ પાડુઓથી, ચલાવેને એક શબ્દ આવે ગુજરાતીમાં, ધાડ પાડું. સમયસાર પાહુડવાળા નહીં, ધાડ પાડું. જ્ઞાન પાહુડ નહીં, ધાડ પાડું ઘણા મળે, મૂકે નહીં. તમે ભગવાનની સામે પણ ઊભા હો ને તોય તમે જ્યાં સુધી બહાર નહીં આવો ત્યાં સુધી જાશે નહીં. કેમ કે એની પાસે હાવ, શું કહેવાય ગુજરાતીમાં, અરે જોરદાર શબ્દ છે, તમે લોકો હાવ નવરા, હાવ નવરી બજાર. એની પાસે ટાઈમ જ ટાઈમ છે, મૂકશે નહીં. અને તમારી પાસે, આપણી પાસે જે કાંઈ થોડો ઘણો ઉપયોગ હોય એ બધો ઉપયોગ આવું છે. એટલે આમાં કહે છે આવા જીવોથી હંમેશા સાવધાન રહેવું. 155 નંબરની ગાથા છે આ. છે જીવ વિધ વિધ કર્મ વિધ વિધ લબ્ધિ છે વિધ વિધ અરે તે કારણે નિજ પર સમય સહવાદ પરિહર્તવ્ય છે. આ બધી ગાથાઓ તમે જોજો, બહુ અદ્ભુત ગાથાઓ છે. કહેવાનો અર્થ એવું છે કે ભાઈ તું માર્ગ, યદિ કોઈ ઈર્ષા ભાવ સે નિંદા કરે જીન માર્ગ. એક બીજી ગાથા છે આમાં કે જો કોઈ નિંદા કરે ઈર્ષા ભાવથી માર્ગની, પણ તું છોડો ન ભક્તિ વચન સુન ઈસ વીતરાગી માર્ગ. આ માર્ગ પ્રત્યે તું અભક્તિ લાવીશ નહીં. કેમ કે જેને જે બેઠું હોય એ કીધા કરશે. તો આજનો આ આખો ગુરુદેવનો સ્વાધ્યાય અદ્ભુત. રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી, સમયસાર પરિશિષ્ટ, પ્રવચનસાર પરિશિષ્ટ, અલિંગ્રહણના બોલો, નિયમસારના કળશો, કળશ ટીકાના કળશો. કેવો આમ દરિયો 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 આમાં ઉછળતો હોય છે. તો સ્વસંવેદન પ્રત્યક્ષ, સ્વાનુભવ પ્રત્યક્ષ, એના સંદર્ભમાં અલિંગ ગ્રહણના બોલમાં 40 બોલનો નિકાલ કરીને અન્મેય માત્રપણાનો પણ નિષેધ કરીને એ સ્વરૂપ પ્રત્યક્ષ, સ્વભાવ પ્રત્યક્ષ એવો એ સ્વભાવ, એ અલિંગ ગ્રહણ સ્વભાવે છે. મેં જોયું એક્ઝેક્ટ 36 મિનિટ ગુરુદેવશ્રીએ અલિંગ ગ્રહણની વાત કરી આજના પ્રવચનમાં. એટલે 50-50 હતી આજે. 36 મિનિટ અલિંગ ગ્રહણની વાત કરી અને પછી 5 પોઈન્ટ છે ચેતના ગુણના સંદર્ભમાં. 5 પોઈન્ટ છે, એ બહુ અલૌકિક, એની પણ ગુરુદેવશ્રીએ કરી. અને એમાં એક પ્રકરણનો ભાવભાષણ બહુ સરસ કરાયું. ભેદ જ્ઞાનીઓને એણે બધું જ સોંપી દીધું છે, સમર્પિત કરી દીધું છે. પણ એ સોંપી દીધું છે એટલે શું ખબર પ્રકાશભાઈ? ભેદ જ્ઞાનીને રાગથી ધર્મ ન થાય, પર્યાયથી ધર્મ ન થાય એવી ભેદ જ્ઞાનની કળ ભેદ જ્ઞાનીઓને, સમ્યક દૃષ્ટિઓને સૂજી ગઈ છે. એનો અર્થ છે ભેદ જ્ઞાને પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાનીઓને સમર્પિત કરી દીધું છે. બહુ અદ્ભુત છે. મને તો એવું લાગ્યું કે આ 6 પ્રવચનોમાં છેલ્લો જે અડધી કલાકનો આજનો પ્રકરણ છે ને, ચેતના ગુણવાળો, ન ભૂતો અને ન ભવિષ્યથી કોઈથી ન સાંભળ્યું હોય એવી અદ્ભુત ચર્ચા છે આજ.
વાગોળજો, વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યો.